વિકાસના વાયદાઓ તો થાય છે, પરંતુ કામ નથી થતા. આવું કહેવું તો ન જોઈએ, પરંતુ બોટાદ જિલ્લાના એક ગામના લોકોની સમસ્યા જોઈને કહેવું પડી રહ્યું છે. જે ચોમાસું બેસવાની તૈયારીમાં છે, પરંતુ ગત વર્ષે આવેલા જે વરસાદના કારણે જે પરિસ્થિતિ અત્યારે છે એ સુધરી નથી. ગત વર્ષે જે વાયદાઓ આપ્યા હતા નેતાઓએ કે પછી તંત્રએ, એ હજી સુધી પૂરા નથી થયા. ફરી લોકોને જોખમ જ ખેડવું પડી રહ્યું છે. ફરી લોકો હેરાન જ થઈ રહ્યા છે. હવે ફરી ચોમાસું આવવાનું છે ત્યારે હેરાનગતિની વાટે લોકો બેઠા છે, કારણ કે ખબર છે કે કંઈ નથી થવાનું. વાયદાઓની સામે હકીકત શું છે એ વીટીવી ન્યૂઝે જાણવાનો પ્રયાસ કર્યો છે. આવો જોઈએ આ રિપોર્ટ. જોખમી ભર્યા દ્રશ્યો ગત ચોમાસા દરમિયાન અને ચોમાસા પછીના છે, જ્યારે પુલ પરથી પાણી વહી રહ્યું છે અને વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો એકબીજાને સહારો આપી હાથ પકડીને પુલ પાર કરી રહ્યા છે. વાત બોટાદ જિલ્લાના સખપર અને ઉગામેડી ગામને જોડતા કેરી નદી પરના પુલની છે. ચોમાસા દરમિયાન પુલ ધોવાઈ ગયો, જેથી લોકોને મુશ્કેલી વેઠવી પડી. વાત એવી છે કે સખપર અને ઉગામેડીની સંયુક્ત પંચાયત છે. ઉગામેડીમાં જ પંચાયત, માધ્યમિક સ્કૂલ, હીરાના કારખાના આવેલા છે. તેવામાં પુલ તૂટી જવાથી સખપર ગામના લોકોને ઉગામેડી જવા માટે ચોમાસા દરમિયાન જોખમ ખેડવું પડે છે. ઉનાળામાં પુલ માથે કચ્ચી તો પાથરી, પરંતુ હાલત એની એ જ છે. આ રસ્તો આમ જોઈએ ને તો 4-5 વર્ષથી આવી ખરાબ પરિસ્થિતિમાં છે. અને આ રસ્તાની સ્થિતિ એવી છે કે અત્યારે ખાલી પાણી નથી આવતું તો હાલવીને તો પડી જવાય, ફ્રેક્ચર થઈ જાય અને ઘણી બધી સમસ્યા છે. અને આ રસ્તો જયારે ચોમાસામાં પાણી હાલે ને ત્યારે તો કોઈ રીતે હાલી ટ્રેક્ટર ન હાલે, એટલી પરિસ્થિતિ ખરાબ છે. અહીંયા રસ્તો ઘણા સમયથી ખરાબ છે. મારે 26 વર્ષની ઉંમર થઈ છે. અમારા ગામના બાળકો અહીંયા 1 થી 8 ધોરણ જ છે, અને 8 પછી જે કોઈ બાળકોને ભણવું હોય તો ઉગામેડી જવું પડે. ઉગામેડી જવા માટે રસ્તો અમારે સારો નથી, અને 8-9 કિલોમીટર ફરીને જવું પડે. એ પરિસ્થિતિમાં અમારા ગામની દીકરીઓ બહેનો કોઈ જઈ શકતી નથી, એટલે 8 ધોરણ ભણવાનું અમારે દીકરીઓને પૂરું થઈ જાય છે. રસ્તાના અભાવે દીકરીઓ 8મા ધોરણ પછી ભણી શકતી નથી. બોલો, દીકરીઓને આગળ વધારવાની વાતો વચ્ચે અહીં રસ્તાના વાકે દીકરીઓ ભણવા નથી જઈ શકતી. પુલની હાલત જોતા જ તેના પરથી ચાલવું મુશ્કેલ દેખાઈ રહ્યું છે. ગત વર્ષે તંત્રએ સમારકામના વાયદાઓ તો કર્યા હતા, પરંતુ તેમાંનું કાંઈ થયું નથી. લોકોને પુલ બંધ થઈ જવા પર 10-12 કિલોમીટર ફરવું પડે છે. તેવામાં આ સંઘર્ષભરી વ્યથા ક્યારે તંત્ર અને નેતાઓને દેખાશે અને ક્યારે અહીં પુલનું યોગ્ય રીતે સમારકામ થશે તે જોવું રહ્યું. રાજુ બારૈયા, વીટીવી ન્યૂઝ,